સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો પ્રજાજોગ સંદેશ, વિકસિત ભારત બનાવવાના સરકારના સંકલ્પ પર મૂક્યો ભાર, કહ્યું માતૃશક્તિને બનાવાઈ રહી છે સશક્ત, રાષ્ટ્રપતિએ સ્વાતંત્ર્ય સેનાનીઓને કર્યા નમન. રાષ્ટ્રપતિએ ગરીબ વંચિતોના કલ્યાણ પર મૂક્યો ભાર, તો રાષ્ટ્ર સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણમાં સશસ્ત્ર દળોના શૌર્યને રાષ્ટ્રપતિએ બિરદાવ્યું. તો આતંકવાદ સામે કડક નીતિનો ઉલ્લેખ કરી રાષ્ટ્ર સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા કરી અપીલ. આવતીકાલે દેશમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે સંબોધન. દિલ્હી સહિત દેશમાં સુરક્ષા વ્યવસ્થા બનાવાઈ સઘન, બોર્ડર પર સુરક્ષા વધારાઈ. અમેરિકામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, ભારતીય તિરંગા અને ભારતીય વિરાસતની સંભળાઈ ગુંજ. અમેરિકાના વિવિધ રાજ્યોમાં 15 ઓગસ્ટે મનાવાશે ઇન્ડિયા ડે. અમેરિકા ભારત વચ્ચે સંબંધ બની રહ્યા છે મજબૂત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આણંદ અને વડોદરાની મુલાકાતે. વડોદરામાં ટેબલ ટેનિસ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ કર્યા અર્પણ. આંબેડકર સંકલ્પ ભૂમિની મુલાકાત લઈ કરી સમીક્ષા. તો આણંદમાં નવનિર્મિત સ્પોર્ટ્સ સંકુલની પણ લીધી મુલાકાત. ફેક આઈડી બનાવી મહિલાઓને હેરાન કરનાર સાયબર આરોપીઓ સામે અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી. મિશન સાયબર રક્ષિકા અંતર્ગત 8 સાયબર આરોપીઓની ધરપકડ. 300 મહિલાઓને ફેક આઈડીથી મોકલ્યા વાંધાજનક મેસેજ. ટ્રાફિક ચલણને લઈને મોટો નિયમ, 75 દિવસ બાદ દંડ નહીં ભરાય તો સેવાઓ થશે બંધ. ચલણ સામે વાંધો રજૂ કરવા વાહન ચાલકો કરી શકશે ઓનલાઈન ફરિયાદ. પુરાવાઓની ચકાસણી કરીને 30 દિવસની અંદર કરાશે નિકાલ. રાજ્ય પર 6 સિસ્ટમ સક્રિય થતા જામ્યો વરસાદી માહોલ. હવામાન વિભાગે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં જાહેર કર્યું વરસાદનું યલો એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયો 73.23% વરસાદ.